મારું નામ રાગિની છે. હું 20 વર્ષની છું. આજે મારો જન્મદિવસ છે. બધા સંબંધીઓ અને મિત્રો મારા જન્મદિવસમાં આવી રહ્યા હતા. મારા પિતાએ ઘરના બગીચામાં આખી પાર્ટી ગોઠવી હતી, જેના કારણે બહાર જવામાં કોઈ સમસ્યા નહોતી. મેં આજે મારા માટે લીલા કલરના કપડાં પહેરવાનું પસંદ કર્યું હતું. તે કપડાં બિલકુલ જલપરી જેવા લાગતા હતા. હું તે પહેરીને ખૂબ જ સુંદર લાગતી હતી. આખા કુટુંબમાં એવું કહેવામાં આવતું હતું કે રાગની જેવી સુંદર છોકરી કોઈની નથી, અને હું ચૂપ થઈને સ્મિત સાથે મારા વખાણ સ્વીકારતી હતી. આ બધું મારા માટે ખૂબ જ સામાન્ય હતું. મેં મારા વાળ ખોલીને આગળ રાખ્યા હતા. મેકઅપ ખૂબ જ સુંદર રીતે કર્યો હતો, જે મારો રંગ ઉપર બહુ જ સારો લાગતો હતો. થોડીક વાર પછી એક નોકરાની આવીને મને પિતાજીનો સંદેશ મોકલ્યો કે તમારા પિતા તમને બગીચામાં બોલાવે છે. બધાય મહેમાન આવી ગયા છે, ફક્ત તમારી રાહ જોઈ રહ્યા છે. મેં માથું હલાવ્યું અને મારી જાતને છેલ્લી વાર જોઈને હું નીચે તરફ જવા લાગી. મને તે કપડામાં ચાલવામાં મુશ્કેલી પડતી હતી, તેથી જ હું ખૂબ કાળજીપૂર્વક રાખીને ચાલતી હતી, કારણ કે જો હું પડી જાત તો મારું ખૂબ અપમાન થાત. તેથી જ હું દરેક પગલાં સંભાળીને ચાલતી હતી. સીડી પાર કર્યા પછી હું લોન્જ પર આવી. મેં ચારે બાજુ નજર કરી, પણ મને ખબર નહીં મને આવું કેમ લાગ્યું, જેમ અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે, કંઈક એવું જે અમારી બધાથી છુપાયેલું છે. પરંતુ મેં માથું ફેરવી નાખ્યું. હું થોડા મહિનાઓથી આ અનુભવી રહી હતી, પરંતુ હું વધારે આ તરફ ધ્યાન આપતી ન હતી. જ્યારે હું બગીચામાં પહોંચી ત્યારે મારા પિતા સામે ઊભા હતા અને તેના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. તેમના એક મિત્રએ તેને મારી તરફ જોવા કહ્યું. ત્યારે તે મારી પાસે હસતા આવ્યા. તેના હાથમાં એક દારૂનો ગ્લાસ હતો, જે મને ખૂબ જ ખરાબ લાગ્યો. હા, હું એવા ઘરમાંથી હતી જ્યાં આ બધી વસ્તુને ખરાબ માનવામાં આવતું નથી. અમારે અહીં સામાન્ય છે, પરંતુ હું મારા પરિવારની એકમાત્ર છોકરી એવી હતી જે દારૂથી દૂર રહેતી હતી. મને ખબર નહીં કે આ જોયા પછી ખરાબ લાગતું હતું. પપ્પા મારા ચહેરાના હાવભાવ જોઈને સમજી ગયા હતા પછી કે હું તેના હાથમાં દારૂનો ગ્લાસ પસંદ કરતી નથી. પછી તેને પોતાનો ગ્લાસ ટેબલ પર છોડી દીધો અને મારી નજીક આવ્યા અને મને પ્રેમથી ગલે લગાવી. દરેકની વચ્ચે તેમને મારા કપાળ પર પ્રેમ ભરેલું ચુંબન કર્યું અને ખુશીથી મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. મેં તેમનો હાથ પકડ્યો અને તેની છાતીએથી લાગી ગઈ હતી. પપ્પા મને તેમની સાથે આગળ લઈને તેના હાથમાં માઇક લઈને દરેકનું ધ્યાન પોતાના તરફ કરાવ્યું. હું મારા પપ્પાને જ જોઈ રહી હતી જ્યારે તેને મારા માટે ગાવાનું શરૂ કર્યું. હું હસી પડી. પપ્પાને ગાવું ખૂબ પસંદ હતું અને તેનો અવાજ પણ ખૂબ સારો હતો. દરેક વ્યક્તિ તાલીઓથી ધીમે ધીમે તેમની પ્રશંસા કરી રહ્યા હતા. તે દરમિયાન મારી નજર ખોરામાં રહેલો સૌથી વિશેષ નોકર તરફ ગઈ, જે અમારા ઘરનો સૌથી સારો નોકર હતો. મારા મોટા ભાગના કામ તે જ કરતો હતો. કિશોરની નજર મારી તરફ હતી. મને ખબર નહીં કેમ એવું લાગી રહ્યું હતું કે કિશોર મને કંઈક કહેવા માંગે છે, પરંતુ મહેમાનો અને સંબંધીઓને કારણે તે કંઈ બોલી શક્યો નહીં. ગીત પૂરું થયા પછી પપ્પા મને મારી સાથે ટેબલ પર લઈ ગયા અને કેક કાપવાનું કહેવા લાગ્યા. મેં સ્મિત સાથે છરી ઉપાડી અને કેક કાપી નાખ્યો. દરેક જગ્યાએ તાળીઓ ગૂંજતી હતી. મેં મારા પપ્પાને કેક ખવડાવ્યો ત્યારે તેને મને પણ કેક ખવડાવ્યો. હજુ અમે આ જ કરતા હતા ત્યારે તે નોકર મારી પાસે આવ્યો. મારી તરફ એક બોક્સ વધારતા કહ્યું, સાહિબા, આ અમારા તરફથી તમારા માટે ભેટ છે. હું જે મારા પિતામાં મગન હતી, અચાનક ફરી આખરે કિશોરે હિંમત કરી લીધી. મેં તેની નાની ભેટ જોઈ. હું હજુ મારો હાથ લંબાવીને તેની ભેટ લેતી જ હતી. આ પહેલાં પપ્પાએ તેના મોં પર એક જોરદાર થપ્પડ માર્યું અને તે તરત જ જમીન પર પડી ગયો. ગિફ્ટ નીચે પડે તે પહેલાં મેં તેને પકડી રાખ્યું અને તેને ટેબલ પર મૂક્યું. પપ્પાએ ગુસ્સાથી તે નોકર તરફ જોતા કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને ગિફ્ટ આપવાની? તું નોકર અને મારી દીકરીને ગિફ્ટ આપીશ? તે બીજું કંઈ બોલે
તે પહેલાં મેં પપ્પાની છાતી પર હાથ રાખ્યો અને કહ્યું, કાંઈ વાંધો નહીં પપ્પા, આ ગિફ્ટ તો છે, હું તેને લઈ લઉં. હું કંઈક બીજું કહેતી આ પહેલાં પપ્પાએ કહ્યું, બંધ થા, તું મારી ચાંદ જેવી દીકરી છો, તારે આવા સાધારણ ગિફ્ટ લેવાની જરૂર નથી ને તું અહીંથી બહાર નીકળ. મેં તને અગાઉ પણ સમજાવ્યું હતું કે મારી દીકરીથી દૂર રહેજે, પરંતુ તું બિનજરૂરી રીતે ધ્યાન તેની તરફ કરવા તેની આસપાસ ફરતો રહે છે. આટલું કહેતા તેને તેના સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા અને કિશોરને બહાર કાઢ્યો. જ્યારે હું મારી જગ્યાએ ચૂપ ઊભી રહી ગઈ. પપ્પાએ આજે પહેલાં આવું ક્યારેય કર્યું ન હતું. પછી આજે અચાનક શું થયું કે તે કિશોરને બહાર કાઢવા તૈયાર થઈ ગયા. જો કે દરેકને ખબર હતી કે મારો શ્રેષ્ઠ નોકર કિશોર છે, પરંતુ આજે પપ્પાના આ વલણને જોઈને હું એક ક્ષણ માટે ડરી ગઈ હતી. હા, તે સાચું છે કે જ્યારે પપ્પાને ગુસ્સો આવે ત્યારે તે કોઈની વાત સાંભળે નહીં, દરેક વસ્તુઓનો નાશ કરી નાખતા. પરંતુ આના પર પરિસ્થિતિ ઘણી અલગ હતી. મેં તરત જ મારા પપ્પાને સંભાળ્યું અને તેના મિત્રો પણ તેની નજીક આવી ગયા હતા. અન્યથા જો પપ્પાના હાથમાં હોત ને તો તે કિશોરને મારી જ નાખત. મેં તરત જ અંદર તે ગિફ્ટ પણ મોકલી દીધું. હું કોઈનું ભેટનું અપમાન કરવા માંગતી નહોતી. માનવતા હજી મારામાં બાકી હતી. પાર્ટી ચાલી રહી હતી, પરંતુ મારું ધ્યાન મારા પપ્પા પર જ હતું કે તેમને આજે આ કેમ કર્યું. એવું પણ શું થયું કે તેમણે માસૂમ કિશોરને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હું જાણતી હતી કે કિશોરની માતા છે, 2 બહેનો છે, તેઓ ખૂબ જ મજબૂર છે, તેથી જ તે આ કામ કરી રહ્યો છે. અન્યથા મેં જોયું કે તેની પાસે ઘણી ક્ષમતા છે. જો તે નોકરી શોધવા નીકળ્યો હોત તો તેને થોડા મહિના અથવા થોડા દિવસોમાં નોકરી મળી હોત, પરંતુ તે પોતાનો સમય બગાડવા માંગતો ન હતો. હું મારા દિલથી અફસોસ કરતી હતી અને મેં મારા દિલમાં વિચાર્યું કે જો મારા કારણે કંઈક થઈ શકે તો હું કિશોર વતી કંઈક કરીશ, કારણ કે તે ફક્ત મારા કારણે જ આ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. થોડા સમય પછી મારી કોલેજની મિત્રો આવી હતી, જેની સાથે હું મગ્ન થઈ ગઈ હતી. હું તેમને જોઈને ગુસ્સે થતાં કહ્યું, તમે લોકોએ આવવામાં કેટલો સમય લીધો. પપ્પાએ કેક પર કપાવી દીધો. હું તેમને રોકી પણ ન શકી. જ્યારે દરેકની મારી વાતનું ખરાબ ન લાગ્યું અને ફોટા લેવાનું શરૂ કર્યું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. લગભગ 1 વાગ્યાની આસપાસ બધા મહેમાનો અને સંબંધીઓ ઘરે જવા લાગ્યા. મેં પપ્પાના ચહેરા પર સ્પષ્ટ રીતે એક વિચિત્ર સમસ્યા જોઈ. તે વારંવાર તેના કપાળનો પરસેવો લૂછી રહ્યા હતા અને લોન્જ તરફ જોતા હતા. અમારું ઘર ખૂબ વિચિત્ર હતું. મને લોન્જ તરફ જોઈને એવું લાગતું કે અહીં કંઈક રહસ્યમય જેવું થઈ રહ્યું છે. કેટલીક વાર એવું લાગતું હતું કે કંઈક મારાથી છુપાયેલું છે, પરંતુ મેં ક્યારેય મારા પ્રશ્નો વ્યક્ત થવા દીધા નહીં, કારણ કે જો હું મારા વિચારો વ્યક્ત કરું તો બિનજરૂરી રીતે ઠપકો મળત. પપ્પાનું કહેવું હતું કે મૂર્ખ વસ્તુઓથી દૂર રહો અને ખોટી વસ્તુઓ વિશે ન વિચારો. તેથી જ હું મૌન રહેવાનું વધારે સારું માનતી હતી. હું મારા પિતા પાસે કંઈક વિચારીને આવી, મારો હાથ તેના ખંભા પર મૂક્યો અને તેને પોતાની તરફ ધ્યાન અપાવતા કહ્યું, પપ્પા, શું થયું? તમને કેટલા સમયથી જોઈ રહી છું. તમે મને ખૂબ જ ઉદાસ અને અસ્વસ્થ દેખાઈ રહ્યા છો. બધું સારું છે ને? તે સાંભળ્યા પછી પપ્પાએ મારી તરફ એક નજર નાખી અને માથું થોડું હલાવતા કહ્યું, તું એક કામ કર, આરામ કરવા માટે રૂમની અંદર ચાલી જા. હું થોડી વારમાં જ એક કામ કરીને આવું છું. આ કહીને તે કાર તરફ જવા લાગ્યા. જ્યારે હું અસ્વસ્થ હતી, હું તેમને અવાજ આપવા માંગતી હતી, પણ ચૂપ થઈ ગઈ, કારણ કે પપ્પાએ કહ્યું હતું કે જ્યારે હું ક્યાંક જઈ રહ્યો હોય અથવા કોઈ કામ માટે જાઉં ત્યારે મને પાછળથી ક્યારેય અવાજ ન આપતી. તે અશુભ હોય છે કે મારા પિતા આ બધી બાબતોમાં વિશ્વાસ રાખતા હતા. તેથી મેં મૌન રહેવામાં જ સારું સમજ્યું અને ચૂપચાપ મારા રૂમમાં ચાલી ગઈ. રૂમમાં જતાં જ મેં મારા કપડાં બદલ્યા અને આરામ કરવા માટે પલંગ પર સૂઈ ગઈ. હજુ હું આંખો બંધ કરતી તે પહેલાં મારો મોબાઈલ વાગ્યો. રાતના 2 વાગ્યાનો સમય થઈ રહ્યો હતો
અને આ સમયે કોઈનો કોલ આવવો મુશ્કેલીના સંકેત હોય છે. પપ્પા પર બહાર હતા ને બેચેન થઈને અજાણ નંબર જોયા ને ફોન ઉપાડ્યો ત્યારે એક ભારી અને વિશેષ અવાજ મને સંભળાયો. જો સારું ઈચ્છે છે તો તમારી જાતની સંભાળ રાખો. દરેક વસ્તુથી દૂર રહો, ખાસ કરીને તારા પિતાથી, નકર નુકસાન પહોંચાડશે. હું કંઈક કહું તે પહેલાં ફોન બંધ થઈ ગયો. મેં ફરીથી તે જ નંબર ડાયલ કર્યો કારણ કે મારા દિલમાં વિચિત્ર શંકાઓ ઊભી થઈ હતી. મારા પિતાને મારાથી શું ખતરો હોઈ શકે, પણ તે જે પણ હતો તે મને સંદેશ આપવા માંગતો હતો, પરંતુ તેના દફનાવવામાં આવેલા શબ્દો એ મને પરેશાન કરી નાખી હતી. લાંબા સમય સુધી હું મોબાઈલને હાથમાં રાખીને આ વિશેષ વિચારી રહી હતી અને પછી વિચાર્યું કે તે થઈ શકે છે કે કોઈ મિત્ર મારી સાથે મજાક કરી રહ્યો હોય, મને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. એમ પણ આજે મારો જન્મદિવસ હતો. આ વિચારીને મેં મારા મનને સાંત્વના આપી, પણ મારા મગજના ખૂણામાં આ વાત અટકી ગઈ હતી કે કંઈક અસામાન્ય છે. એમ પણ જ્યારથી મેં હોશ સંભાળ્યો ત્યારથી હું મારી આસપાસ કંઈક અનુભવતી હતી. હું એવું લાગતું હતું કે મારા પિતા કેટલાક ખોટા કામમાં સામેલ છે. જ્યારે પણ તે અચાનક ગભરાઈ જાય તો રાત્રે ઘરની બહાર નીકળી જતા અને મને બધી વસ્તુઓથી દૂર રાખતા. ઘણી વખત મેં તેમના વ્યવસાયમાં દખલ કરવાનો પ્રયાસ કર્યો અથવા તેની ઓફિસ આવવાની જીદ કરતી તો તે ઇનકાર કરી નાખતા. હું કારણ પૂછતી તો તે કહેતા, તારી ઉંમર જ શું છે બિઝનેસ કરવાની, હજુ અભ્યાસ કરો, મોજ મસ્તી કરો, ફરો, આ જ દિવસો હોય છે એન્જોય કરવાના. પણ હું બધાથી અલગ હતી. બાળપણમાં મમ્મીનું મૃત્યુ થઈ ગયું હતું. મારા સિવાય મારા કોઈ અન્ય ભાઈ બહેન નહોતા જેની સાથે હું રમતી. બસ એક અમ્માજી હતા જે અમારા ઘરની નોકરાની હતી. હું તેની સાથે વાત કરતી. આ સિવાય એક પપ્પા હતા, બીજું કોઈ નહીં. મારા જીવનમાં પણ ફક્ત 2 મિત્રો હતા. આ સિવાય ફક્ત નામના જ મિત્ર હતા જે પાર્ટી અને મારી સ્થિતિને કારણે મારી નજીક આવ્યા હતા. આ વસ્તુએ મને ખૂબ ગંભીર બનાવી હતી. એકલતા વ્યક્તિને ખૂબ હોશિયાર બનાવે છે. મારી સાથે પણ એવું જ થયું હતું. હું ઈચ્છતી હતી કે મારો અભ્યાસ પૂર્ણ થયા પહેલાં પપ્પાનો બિઝનેસ સમજી લઉં, કારણ કે પછી જ્યારે મારે બિઝનેસને સંભાળવાની જરૂર પડે ત્યારે હું બધું જાણતી હોય. પરંતુ પપ્પા હંમેશા મને દૂર રાખતા હતા. હા, તે મને ઘણા પૈસા આપતા હતા, ક્યારેય મને કોઈ વસ્તુનો તોડા મારતા ન હતા, મને તેમના સર આંખો પર બેસાડતા હતા. પણ હું માણસ હતી. હું પણ ઈચ્છતી હતી કે મારા જીવનમાં કંઈક અલગ થાય, મારી પાસે પણ જવાબદારીઓ આવે, પરંતુ પપ્પા આપવા માંગતા ન હતા. સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. રાત ગહેરી થઈ રહી હતી, પરંતુ પપ્પાનો કોઈ પત્તો જ ન હતો. મારા કાન લોન્જ તરફ રોકાયેલા હતા. મેં કંઈક વિચારીને પપ્પાને 4 વાગે ફોન કર્યો, પરંતુ પપ્પાનો ફોન બંધ હતો. મને ચિંતા થવા લાગી કે અચાનક પપ્પા ક્યાં ચાલ્યા ગયા. હું સીધી ઊભી થઈ અને બહાર આવી અને સીધી ચોકીદાર પાસે પહોંચી, કારણ કે વધારે તેને જ ખબર હોય કે પપ્પા ક્યારે અને ક્યાં ગયા છે. જ્યારે હું બહાર આવી ત્યારે મારી નજર ચોકીદાર પર પડી હતી. તે સૂઈ રહ્યો હતો અને ખૂબ જ શરમ અનુભવી. જો હું તેની પાસે જઈને તેને જગાવતી તો માસૂમ ચોકીદારની ઊંઘ ખરાબ થઈ જાત, પરંતુ મારા પિતાના જીવનનો પ્રશ્ન હતો. આ વિચારીને મેં ચોકીદાર તરફનું મારું પગલું વધાર્યું અને તેને જગાડવા લાગી. તે મારા પ્રથમ અવાજથી ચોંકીને ઊભો થઈ ગયો. તે મારી તરફ જોતા આઘાતજનક સ્વરમાં કહ્યું, હા મેમ, કહો, હું સૂઈ ગયો હતો. વાસ્તવમાં મારી તબિયત સારી નથી, તેને થોડાક તૂટેલા શબ્દોમાં કહ્યું. મેં તેની તરફ જોયું અને કહ્યું, કાંઈ વાંધો નહીં, મને કહો કે પપ્પા ક્યાં છે અને તે ક્યારે પાછા આવશે. હું તેમને કોલ કરું છું, પરંતુ તેમનો ફોન પણ બંધ આવે છે. હું બિલકુલ સૂઈ શકતી નથી. ખૂબ ચિંતા થાય છે. મારી વાત સાંભળ્યા પછી ચોકીદાર મારી તરફ જોયું અને થોડી ક્ષણો પછી કહ્યું, માલકીન સાહેબે ના પાડી છે કંઈ પણ કહેવા માટે. તે કહીને
ગયા છે તે જલ્દી પાછા આવી જશે. ફક્ત એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરે છે. તમે ચિંતિત ન થાઓ. હમણાં થોડા સમય પહેલાં મેં સર સાથે વાત કરી હતી. તે એકદમ ઠીક છે. જ્યારે મેં તેને કહ્યું હું તમને તમારે જોતા હશે એટલા પૈસા આપીશ, પરંતુ મને કહો કે મારા પપ્પા ક્યાં ગયા છે અને તે શું કામ કરે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તમારું નામ આવશે. હું તમારું નામ કોઈ પણ કિંમતે આવવા દઈશ નહીં. ફક્ત તમે મને હું કંઈક બીજું કહેતી તે પહેલાં તેને મારી વાત કાપતા કહ્યું, નાની માલકીન, પણ હું આવું કામ કરી શકીશ નહીં. હું સાહેબનો ખૂબ વફાદાર માણસ છું. તેમણે મારો તે સમયે સાથ આપ્યો હતો જ્યારે મારી પાસે કોઈ નહોતું, અને તે કોઈ ખરાબ કામ માટે ગયા નથી. તમે ચિંતિત ન થાઓ, તે વહેલા પાછા આવી જશે. ઠીક છે. હું આ કહીને ચૂપ થઈ ગઈ હતી. આ એક વાસ્તવિકતા હતી. પિતાના બધા નોકર તેમના માટે વફાદાર હતા. તેઓએ ક્યારેય તેમની સાથે દગો કર્યો ન હતો. પણ મને ખબર નહીં કેમ મારા મનમાં વિચાર આવ્યો કે શું કિશોર પપ્પાને દગો આપી રહ્યો હતો. એક ક્ષણ માટે હું એકદમ મૌન હતી અને ચૂપચાપ મારા રૂમની અંદર ચાલી ગઈ. ટૂંકા સમયમાં બહાર ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો, એટલે કે પપ્પા આવી ગયા હતા. મેં સુકૂનનો શ્વાસ છોડ્યો અને ઝડપથી બારીની નજીક આવી. મારી વિચારસરણી બરાબર પપ્પા જ આવ્યા હતા અને બહાર ઊભેલા ચોકીદાર સાથે વાત કરી રહ્યા હતા. નક્કી ચોકીદાર મારા વિશે પપ્પાને કહી રહ્યો હતો. અચાનક પપ્પા એ મારી તરફ જોયું. હું બારીની નજીક હતી. તરત જ 2 પગલાં પાછળ ચાલી ગઈ. જે પર હતું, હું મારા પિતાથી ડરતી હતી. રાત્રિના આ સમયે જો તે મને જાગતા જોવે તો તે મારા પર ગુસ્સે થાય. તેથી હું ઝડપથી પલંગ પર સૂઈ ગઈ હતી. પપ્પા આવી ગયા હતા, તેથી હવે મને શાંતિ થઈ ગઈ હતી. આંખો બંધ કરતાં જ ઊંડી ઊંઘમાં ચાલી ગઈ હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મારા જન્મદિવસને 15 દિવસ પસાર થઈ ગયા હતા. મારું નાનું જીવન મારા માર્ગ પર ચાલતું હતું. સવારે વહેલું જાગવું, તૈયાર થવું ને નાસ્તો કરીને કોલેજ ચાલી જાઉં. ત્યાંથી 2 વાગે પાછું આવું ને થોડા સમય માટે અમ્માજી સાથે વાત કરવી. પછી સાંજે 5 વાગે કોમ્પ્યુટરમાં વાંચવું ને પછી મારા રૂમમાં મોબાઈલ વગેરેનો ઉપયોગ કરું. આ જ મારા જીવનનો એક ભાગ હતો. પરંતુ આજે કંઈક અલગ હતું. હું હમણાં જ મારા કોમ્પ્યુટર પર બેઠી કામ કરી રહી હતી જ્યારે અમ્માજી અચાનક મારા રૂમમાં આવી અને મારી તરફ જોતા કહ્યું, શું કરી રહી છે મારી લાડો? તેમની કહેવાની શૈલી હંમેશા મમતા જેવી હોય. તેથી મેં તેમને ક્યારેય અટકાવ્યા ન હતા કે તમે મારી સાથે આ રીતે કેમ વાત કરી રહ્યા છો. મેં તેમની તરફ જોયું અને પ્રેમથી કહ્યું, બસ અમ્માજી, એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છું. દુઆ કરજો કે મારા નંબર સારા આવે. તે તરત જ મારી પાસે આવ્યા અને મને પ્રેમથી ચુંબન કરતા કહ્યું, મારી લાડો કેટલી પ્યારી છે, તેના નંબર પર સારા આવશે. ઠીક છે. હું વિચારતી હતી કે તું અને હું આજે બજારમાં જાય. હું થોડી ક્ષણો માટે મૌન હતી. પપ્પાએ મને ક્યારેય કંઈ પણ માટે રોકી ન હતી. જ્યાં મારું દિલ ઈચ્છતું હતું હું ત્યાં ચાલી જતી હતી. મિત્રો સાથે ફરી આવતી. જો મારે કંઈક લેવું હોય તો શોપિંગ મોલ પર ચાલી જતી. હવે અચાનક અમ્માજીનું આવું અને બજાર માટે કહેવું. હું થોડી ક્ષણો માટે મૌન હતી. મારે બજારમાં જવાનો ઈરાદો નહોતો, કારણ કે મારે મારો પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. મેં અમ્માજી તરફ જોયું અને પ્રેમથી કહ્યું, અમ્માજી, આજે નહીં, કાલે જઈશું. હું આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માગું છું, કારણ કે મારી પાસે ફક્ત 2 દિવસ બાકી છે કોલેજમાં સબમિટ કરવા માટે. હું કંઈક બીજું કહેતી તે પહેલાં તે કહેવા લાગી, મને કંઈ પણ ખબર ન હતી. મને તમારી અંગ્રેજી ન કહો, તારે મારી સાથે આવવાનું છે. મેં બસ કહી દીધું, હું મારા કપડાં બદલવા જઈ રહી છું, તું પણ તૈયાર થઈ જા. તેમને અધિકાર જતાવતા કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા. પણ હું મારું માથું પકડીને બેસી ગઈ હતી, કારણ કે હું સમજી શકતી ન હતી કે મારે શું કરું. હું અમ્માજીનું દિલ તોડવા માંગતી ન હતી અને આ પ્રોજેક્ટ મારા માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. થોડે ક્ષણો માટે વિચાર કર્યા પછી
મેં વિચાર્યું કે અમાજી સાથે ચાલી જાઉં. તે ખૂબ પ્રેમ સાથે મારી પાસે આવ્યા હતા અને હવે તેમનો ઇનકાર કરો તે તેમનું અપમાન થાય એમ હતું. આ વિચારીને મેં મારો પ્રોજેક્ટ બંધ કર્યો અને વોશરૂમમાં જઈને કપડાં બદલાવ્યા. મેં ગુલાબી રંગનો શર્ટ અને વાદળી જીન્સ પહેરી હતી. જ્યારે હું બહાર આવી ત્યારે અમ્માજી સફેદ સલવાર કમીઝમાં મારી રાહ જોતી હતી. હું નજીક જઈને તેમને ચાલવા કહ્યું. તરત જ ડ્રાઈવરે અમારા માટે દરવાજો ખોલ્યો. હું અમ્માજી સાથે પાછળ બેઠી હતી અને તેની તરફ જોતા કહ્યું, તમે મને કહો કે ક્યાં જવું છે અને શું ખરીદવું છે તમારે? તેમને તરત જ કહ્યું, મેં મારી લાડોને ભેટ ન આપી હતી. હા સાહેબ, આ વખતે મને પગાર થોડો મોડો આપ્યો છે. ચાલો હું તમને ભેટ અપાવું. જ્યારે હું જ તેના પ્રેમ પર સ્મિત કર્યું અને તેની તરફ જોતા કહ્યું, તમે મારા માટે આટલી મોટી ભેટ છો, મને બીજા કોઈ ભેટની જરૂર નથી. અને વાત થાય તો જન્મદિવસની તો દિવસો પસાર થઈ ગયા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું બીજું કંઈ કહું તે પહેલાં તેને કહ્યું, સાચી વાત છે, અમે નોકર છીએ, તેથી તમે અમારી ભેટ લેવા માંગતા નથી. બીજા કોઈની જેમ તમે એ મારી ભેટ પર ફેંકી દેશો. મારો ચહેરો લાલ થઈ ગયો હતો અને મેં માથું ને નામાં હલાવતા કહ્યું, ના અમ્માજી, આવી વાત નથી. હું તમારા કારણે બોલતી હતી. ઠીક છે, જવા દો. તમે જે ભેટ અપાવવા માંગો છો તે મને અપાવો, મને ખૂબ આનંદ થશે. આ કહીને મેં ડ્રાઈવરને આદેશ આપ્યો અને નજીકના બજાર તરફ આગળ વધવાનું કહ્યું. થોડી ક્ષણો પછી અમે બજારમાં પહોંચ્યા હતા. અમ્માજી તેની ખરીદીમાં મગન હતા અને મને પણ ખરીદી કરવામાં ખૂબ આનંદ થતો હતો. ઘણા દિવસો થઈ ગયા હતા હું બજારમાં આવી જ ન હતી, તેથી જ હું ખૂબ શૈલીમાં વસ્તુઓ ખરીદી હતી. હજુ થોડો સમય થયો જ હતો જ્યારે મને અચાનક લાગ્યું કે જાણે કોઈ મારી પાછળ પીછો કરી રહ્યો છે. હું સતત મારી પીઠ પાછળ કોઈને અનુભવી રહી હતી. મેં 2-3 વખત મોં ફેરવીને પણ જોયું, પણ કોઈ ન હતું. મેં મારી સંભાળ લીધી ને આગળ વધી અને મારા માટે બંગડીઓ લેવા લાગી. પરંતુ અચાનક કોઈએ તરત જ મારું નામ લઈને બોલાવી. મેં પાછળ ફરીને જોયું તો કિશોર ઊભો હતો. તે સમયે તે બ્લેક પેન્ટ અને શર્ટમાં હતો અને એકદમ આકર્ષક લાગતો હતો. થોડી ક્ષણો માટે હું તેના વ્યક્તિત્વને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે કેટલો બદલાઈ ગયો છે. મને કેટલીક ક્ષણો તેને ઓળખવા માટે લાગી. સામાન્ય રીતે મારે તેને ભૂલી ન જવું જોઈએ, કારણ કે ફક્ત 15 દિવસ થયા હતા તેને નોકરીથી કાઢ્યાની. તેને મારી તરફ જોતા કહ્યું, કેમ છો મેડમ? તબિયત પાણી કેવા છે તમારા? તેની શૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. મેં કિશોર તરફ આશ્ચર્યચકિતથી જોયું કે તે મારી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે. તેમ છતાં તે મને મેડમ, સાહેબા અથવા માલકીન કહેતો હતો. મેં મારું માથું થોડું હલાવ્યું અને કહ્યું, હા કિશોર, મારું સ્વાસ્થ્ય પણ સારું છે, પણ તું મને કહો, તે દિવસે પપ્પાએ તારી સાથે જે કર્યું તે માટે હું માફી માંગુ છું. પપ્પાએ આ ન કરવું જોઈતું હતું. હું કંઈક બીજું કહેતી તે પહેલાં તેને કહ્યું, હું લાંબા સમયથી તમારો પીછો કરી રહ્યો હતો, તમને મળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ હિંમત ન થતી હતી. તમારી સાથે ગાર્ડ પણ હતા અને તમે વ્યસ્ત રહેતા હતા, પરંતુ આજે તમે ખરીદી કરવા આવ્યા છો. મેં માથું થોડું હલાવ્યું જ્યારે તેને મારી તરફ જોયું અને કહ્યું, તમે તે ગિફ્ટ ખોલ્યું જે મેં તમને આપ્યું હતું? તેના અચાનક પ્રશ્નમાં હું મૌન થઈ ગઈ. મારી પાસે ઘણી સંપત્તિ હતી, પરંતુ આ હોવા છતાં હું ખૂબ જ સામાન્ય સ્વભાવની હતી. હું ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન કરતી ન હતી, દરેકને મહત્ત્વ આપતી હતી અને કોઈને સામાન્ય સમજતી ન હતી. મેં કિશોર સામે જોઈને કહ્યું, ના, હજી સુધી મોકો મળ્યો જ નથી. હું માફી માંગુ છું. વાસ્તવમાં તે સમયે અફરાતફરી એવી બની ગઈ હતી કે મને કોઈ મોકો મળ્યો જ નહીં. પણ હું હવે જોઈશ, તમે પરેશાન થશો નહીં. અને આ ગિફ્ટ માટે ખૂબ ખૂબ આભાર. અને મેં આ ગિફ્ટને હજુ સંભાળીને રાખ્યું છે. હું ચોક્કસપણે જઈને જોઈશ કે તમે મને શું આપ્યું છે. હું કંઈક બીજું કહેતી તે પહેલાં તેને મારા ખંભા પર હાથ મૂક્યો અને મારી આંખોમાં જોતા કહ્યું, તે તમારા માટે વધુ સારું રહેશે મેડમ.
કે તમે શક્ય તેટલી વહેલી તકે તે ગિફ્ટ જોઈ લો, નકર બહુ મોડું થઈ જશે. અને જો તમે વાસ્તવિકતા ખબર પડી જાય તો પછી મારી ભેટની નીચે એક નંબર હશે, તેમાં ફોન કરજો અને હું તમારા માટે પ્રાર્થના કરીશ. આ કહેતા તે અચાનક નજરથી ગાયબ થઈ ગયો. મેં ચારે બાજુ જોયું, પરંતુ તે ભીડમાં ક્યાંય ગાયબ થઈ ગયો હતો. અમે જે બજારમાં આવ્યા હતા તે મને પસંદ ન હતી, પરંતુ મારે અહીં અમ્માજીની ખુશી ખાતર આવવું પડ્યું. અચાનક અમ્માજી મારી સામે આવ્યા અને મારી તરફ શોપિંગ બેગ લંબાવતા કહ્યું, માફ કરજે, અત્યારે ભેટ આપી રહી છું, પરંતુ મેં દિલથી આ ભેટ ખરીદી છે. મેં સ્મિત સાથે તેમની પાસેથી બેગ લઈ લીધી અને તેમને જોતા કહ્યું, જો તમે કંઈક બીજું ખરીદવા માંગતા હો તો લઈ લ્યો, હું પૈસા આપી દઈશ, તમારે પરેશાન થવાની જરૂર નથી. તે મને જોઈને નામાં માથું હલાવતા મારો હાથ પકડ્યો અને મને ગાડી તરફ લઈ ગયા. તેમ છતાં મારે પર 2-4 વસ્તુઓ ખરીદવી હતી, પરંતુ કિશોરે વાત એવી કરી હતી કે હવે મારા દિલમાં માત્ર ઉત્સુકતા વધી ગઈ હતી કે આખરે તે ગિફ્ટની અંદર એવું શું છે જે મારા જીવનને બદલી નાખશે, જે મને એક મોટા ખતરાથી બચાવી લે. શું તે ડબ્બાની નીચે નંબર છે? આ બધી શું વાર્તા હતી? હું આ રહસ્યને જાણવા માંગતી હતી, તેથી જ હું ચૂપચાપ ઘર તરફ ચાલી ગઈ હતી. મુસાફરી પછી ડ્રાઈવર અમને ઘરે પાછો લઈ આવ્યો. અમ્માજી તેના ક્વાર્ટરમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા જ્યારે હું તરત જ મારા રૂમમાં આવી હતી. તેથી જ મેં આખા રૂમને પાગલની જેમ વિખેર કરી નાખ્યો હતો, પરંતુ મને તેની ભેટ ક્યાંય મળતી ન હતી. અચાનક મને યાદ આવ્યું કે મેં તે ભેટ એક નોકર દ્વારા ઘરની અંદર મોકલી હતી. તેથી જ મેં તે નોકરને યાદ કર્યો અને તરત જ મારી આંખો ચમકી ઉઠી હતી. તે નોકરાની અમ્માજીની સંબંધી હતી. હું તરત જ નીચે આવી અને રાણીને અવાજ આપવા લાગી હતી. મારા 1 કે 2 અવાજ પછી રાણી મારી સામે બોટલની જેમ સામે ઊભી હતી. હું તેની તરફ જોતા પ્રશ્નના અવાજમાં કહ્યું, રાણી, મને સત્ય કહો કે તે ભેટનું શું કર્યું હતું? જ્યારે મારા પ્રશ્ન પર તેના કપાળ પર પરેશાનીના નિશાન દેખાયા અને તે મારી તરફ જોતા કહ્યું, તમારો અર્થ શું છે મેડમ સાહેબા? હું તમારી વાત સમજી શકતી નથી. કઈ ભેટ અને મારે શું કરવાનું છે? મેં મારી વાત પૂર્ણ કરતા કહ્યું, મારો મતલબ મારા જન્મદિવસના દિવસે મેં તને લાલ કલરનો ડબ્બો આપ્યો અને તેને અંદર રાખવાનું કહ્યું હતું, તે જ ભેટ. મારી વાત સાંભળીને તેને પરસેવો આવવા લાગ્યો. તેને મારી તરફ અસ્વસ્થ થઈને કહ્યું, તમારા પપ્પાનો ગુસ્સો જોઈને મેં વિચાર્યું કે તેને કચરામાં ફેંકી દેવું જોઈએ, પરંતુ હું ડરી ગઈ હતી, એટલે મને ખબર નહીં કે મેં તેને ક્યાં મૂકી દીધું છે. મને યાદ નથી, પરંતુ એટલું યાદ છે કે મેં એ ભેટને રસોડામાં અથવા લોન્જ અથવા ડ્રોઈંગ રૂમમાં રાખી દીધો છે. હું હમણાં જ શોધું. જ્યારે મેં માથું હલાવ્યું અને તેની સાથે તે ભેટ શોધવાનું શરૂ કર્યું હતું. તે ભેટમાં એક રહસ્ય હતું જે મારે જાણવું હતું અને તે જ વસ્તુ મને પરેશાન કરતી હતી. મેં અને તેને ક્ષણમાં લોન્જમાં શોધ્યું, પરંતુ ક્યાંયથી અમને તે ભેટ મળ્યું નહીં. મેં ગુસ્સે થઈને રાણી તરફ જોયું ત્યારે તે તરત જ કહ્યું, મેડમ સાહેબા, હું રસોડામાં જોઉં છું, કદાચ ત્યાં હોય. અને હું તરત જ ડ્રોઈંગ રૂમ તરફ ગઈ. મારા હોઠ પર ફક્ત એક જ વાત હતી કે તે ભેટ મને કોઈ પણ કિંમતે મળી જાય. છેવટે મને ખબર પડે કે આ ભેટમાં શું છે જે મારું જીવન બદલી શકે છે, જે મને એક જોખમથી દૂર કરી શકે છે. હું ડ્રોઈંગ રૂમમાં શોધતી હતી જ્યારે મને અચાનક તે ભેટ મળ્યું. મેં તરત જ સુકૂનનો શ્વાસ લીધો અને રાણીને ના પાડતા કહ્યું કે હવે ન શોધો, મને તે ભેટ મળી ગયો છે. હું ત્યાં જ બેસીને તે ગિફ્ટ ખોલવાનું વિચારી રહી હતી. તે ગિફ્ટ એક સામાન્ય કાગળમાં હતું. એક ક્ષણ માટે મારા દિલમાં ડર પણ થયો કે આખરે તેમાં શું છે જે મારા જીવનને બચાવી શકે છે, જે મને જોખમથી દૂર કરી શકે છે. આ જ વસ્તુ મને વિચિત્ર પરેશાનીમાં મૂકી રહી હતી. થોડી ક્ષણો ત્યાં જ બેસીને તે ગિફ્ટને જોતી રહી અને પછી કંઈક વિચારીને મારા રૂમ તરફ ચાલી ગઈ. અહીં પપ્પાનો કોઈ કેમેરો પર હોઈ શકે. તેના શબ્દોથી એ તો સ્પષ્ટ હતું કે જે પણ મામલો છે તે પપ્પા સાથે જોડાયેલો છે. તેથી જ હું મારા રૂમમાં આવી અને પલંગ પર બેઠી તે ગિફ્ટ ખોલ્યું.
મારું દિલ જોરથી ધબકતું હતું અને જેવો જ મેં તે ડબ્બો ખોલ્યો તેની અંદર એક પત્ર હાજર હતો. મને આશ્ચર્ય થયું કે છેવટે તેની અંદર શું છે, અને પછી મેં તે પત્ર વાંચવાનું શરૂ કર્યું. ત્યારબાદ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું લાગતું હતું કે આકાશ મારા માથા પર પડી ગયું છે. મારો આત્મા કંપી ગયો. કંઈક વિચારીને હું મારા જગ્યાએથી ઊભી થઈ ને મેં તે ડબ્બો પણ મારા હાથમાં જ રાખ્યો હતો, કારણ કે મને યાદ હતું કે તેને કહ્યું હતું કે આ ડબ્બા પાછળ એક નંબર છે. હું તે બોક્સને હાથમાં પકડીને નીચે આવી હતી. જે પણ મામલો હતો તે લોન્ચ અને બેટ્સમેનનો જ હતો. મને આ બંને સ્થાનો પર શંકા હતી અને આ પત્રમાં પણ આ બંને જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હું લોન્ચના ખૂણાના હિસ્સામાં આવી અને જ્યારે મેં મારો પગ લોન્ચના ફ્લોર નજીક જોરથી માર્યો તો મને લોહાનો અવાજ સંભળાયો. મેં કંઈક વિચારીને મારી આંખો બંધ કરી લીધી. હું મારા પિતા પાસેથી આ હરકતની અપેક્ષા નહોતી. હું અત્યારે આ સ્થાન ખોલીને જોઈ શકતી ન હતી, કારણ કે મારી આસપાસ ઘણા નોકર હાજર હતા. મારો ઈરાદો બેટ્સમેન તરફ જવાનો હતો, પરંતુ હું દિવસ દરમિયાન જઈ શકતી ન હતી, કારણ કે દરેક જાગતા હતા ને હું નજરમાં આવી શકતી હતી. તેથી જ હું મારા રૂમમાં આવીને બેસી ગઈ હતી ને માથું પકડ્યું. તેની અંદર લખાયેલું હતું, હું કિશોર છું, પણ હું એક ગુપ્તચર એજન્સીમાંથી આવ્યો છું તમારી મદદ કરવા માટે. અમે તમારા પિતા વિરુદ્ધ સબૂત એકત્રિત કરી રહ્યા છીએ. તેથી જ મને તરત જ તમારી નોકર તરીકે મોકલવામાં આવ્યો, જેને તમારા પિતાએ પસંદ કર્યો હતો. અમે તેને રસ્તામાંથી હટાવી નાખ્યો હતો, એટલે કે તેને મારી નથી નાખ્યો, પરંતુ તેને સમજાવીને બીજી નોકરી અપાવી હતી. તેની જગ્યાએ હું આવ્યો હતો, તમારા પિતા સાથે રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી હું આખી બાબત સમજી ગયો. હકીકતમાં તમે તમારા પિતાની સંતાન નથી. તમને ગોદ લેવામાં આવ્યા છે. તમારા પિતા ક્યારેય પિતા બની શક્યા ન હતા. તેથી જ તેને તેની ખોટી ઓળખ બનાવવા માટે તમને પોતાની દીકરી બનાવી. તમારા પિતાનું કામ ખૂબ ખતરનાક છે. તે લોકોનું અપહરણ કરે છે, ખાસ કરીને છોકરીઓને. પછી તેમના અંગો કાઢીને તેને આગળ વેચી નાખે છે. વધારે છોકરીઓનો નશામાં હોય છે અને જ્યારે તેમની હત્યા કરવામાં આવે છે પછી તેને દફનાવી દે છે. અને મોટા ભાગની છોકરીઓને તમારા લોન્ચના તે ખૂણામાં રાખે છે, જે બિલકુલ અંદરની જેમ છે, જેથી કોઈને ખબર ન પડે કે ન કોઈને સબૂત મળે. જો તમે મને સાથ આપવા માંગતા હો અને તમારા પિતાને સજા અપાવવા માંગતા હો તો આ નંબર પર મને ફોન કરજો. મને તમારી જરૂર પડશે, કારણ કે જો તમે તમારા પિતાને નહીં પકડાવો તો થોડા દિવસો પછી તમારો સોદો પર કરવામાં આવશે. જ્યારે તમે પાર્ટીમાં ગયા હતા ત્યારે મોટા ભાગના લોકો બહારથી આવ્યા હતા. તમને તેમની સામે લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓ તમને પસંદ કરે. તમારી હત્યા કરવામાં આવશે નહીં, ન તો તમારા અંગો કાઢીને વેચવામાં આવશે, પરંતુ તમને વિદેશમાં મોકલવામાં આવશે, જેથી ધનિક માણસ તમારા શરીરનો ઉપયોગ કરીને પોતાની હવસ પૂરી કરી શકે. વિશ્વમાં આ જ પ્રખ્યાત છે કે તમે રાજવીર ખુરાનાની દીકરી છો, પરંતુ આ સત્ય નથી. જો તમને વિશ્વાસ ન હોય તો પછી તમે તમારો DNA પર કરાવી શકો છો. આ વસ્તુઓ મારા મનને બંધ કરવા માટે પૂરતી હતી. પ્રથમ, હું બેટ્સમેન તપાસવા માંગતી હતી. માત્ર ત્યારે જ હું આગળ વધવા માંગતી હતી. કિશોરની વાત સાચી હતી. પાર્ટી દરમિયાન હું ઘણી વખત મારા જાત પર ખરાબ નજર અનુભવતી હતી, પરંતુ હું હંમેશા નજરઅંદાજ કરી નાખતી કે ના, એવું કંઈ નથી, તે મારી બધી ભૂલ છે. મેં જે કપડાં પહેર્યા છે કદાચ આ જ કારણ છે કે દરેક મને જોઈ રહ્યા છે, પરંતુ કંઈક અલગ હતું. અને હવે તે લોન્ચ અંદર એક વાતનો અવાજ આવવો એ વાતનો સંકેત હતો કે પપ્પા કંઈક કરી રહ્યા છે. હવે રાત ધીરે ધીરે થતી હતી. બધા કર્મચારીઓ તેમના ક્વાર્ટર્સ ચાલ્યા ગયા હતા. ખાલી એક ચોકીદાર અને કેટલાક ગાર્ડ હાજર હતા, પરંતુ તેઓનું ધ્યાન બેટ્સમેન્સ તરફ બિલકુલ ન હતું. મેં ખૂબ સાવચેત સાથે 12 વાગ્યાની વચ્ચે મારો રૂમ છોડીને બેટ્સમેન્સ તરફ ગઈ.
મને ફક્ત એક જ ડર હતો કે કોઈનું ધ્યાન મારી તરફ ન જાય. મને ફક્ત એક જ ડર હતો કે પપ્પા પર આવી ન જાય, કારણ કે જો કોઈ મને આ સમયે જોઈ લે તો તે મારા માટે ખૂબ મુશ્કેલ બનવાનું હતું. મેં ખૂબ જ મુશ્કેલથી તે રસ્તો પાર કર્યો અને જ્યારે હું બેટમેન્સ તરફ તેના દરવાજા તરફ જોતી હતી ત્યારે હું થોડી સેકન્ડ માટે મારી જાતનું મૌન રાખીને ઊભી રહી ગઈ. મને કેમ લાગ્યું કે છોકરીઓ અંદર હાજર છે. મેં મારા પગલાં બેટ્સમેન તરફ આગળ વધાર્યા. હું વારંવાર પાછળ ફરીને જોતી હતી કે કોઈ મને ન જુએ અને જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે દરવાજો એક મોટા લોકથી બંધ હતો. મારી આંખો ફરીથી પાછળની તરફ જઈ રહી હતી કે મને ડર હતો કે જો પપ્પાએ છોકરીઓને અંદર રાખી હોત તો તે અહીંથી ગફલત કરી શકશે નહીં. મેં એક નાના તળાવની અંદર જોયું અને કિશોરની વાત સાચી સાબિત થઈ હતી. પપ્પા ખરેખર છોકરીઓનું અપહરણ કરીને તેનું વેચાણ કરી રહ્યા હતા. કેટલીક છોકરીઓને શારીરિક ઉપયોગ કરવા માટે આગળ મોકલવામાં આવી હતી. હું વિશ્વાસ કરી શકીને કે મારા પિતા આ હદ સુધી જઈ શકે છે. પૈસાની લાલચ મનુષ્યને આ બધું કરવામાં મજબૂર કરી દે છે. મેં વિચાર્યું પણ ન હતું. મને આશ્ચર્ય એ વાત પર થયું કે મારા પિતાએ મારો સોદો કરી નાખ્યો. હા, હું તેની દીકરી નહોતી, પરંતુ તેને મને ઉછેરી હતી, મને પ્રેમ આપ્યો હતો. હું દરેકમાં સ્મૃત રાખવામાં આવી હતી જે પિતા તેના બાળકને આપવા માંગે છે. હું મારા રૂમમાં આવીને મારા પિતા વિશે વિચારતી હતી. જો તે સમયે હું સ્વાર્થી બની હોત અને તે છોકરીઓ વિશે ન વિચારતી તો મારી જાત પર મને શરમ આવત. હું પણ એક છોકરી હતી અને મારું જીવન પણ જોખમમાં હતું. જો મેં બીજા કોઈનો સંપર્ક ન કર્યો હોત તો હું પણ ખરાબ રીતે ફસાઈ શકતી હતી. મને બેટ્સમેનમાં હાજર તે નિર્દોષ છોકરીઓ પોતાનો જીવ ગુમાવી શકતી હતી. મેં લાંબા સમય સુધી બેસતા આ જ વિચાર્યું કે મારે શું કરવું જોઈએ. શું મારે ફોન કરવો જોઈએ? કારણ કે જો મેં ફોન કર્યો તો મારે ગવાહી આપવાની હતી ને તે પછી મારા પિતાનું જીવન સમાપ્ત થઈ જાત. મારી ગવાહી ઘણી મહત્વપૂર્ણ હતી કારણ કે હું તેની સંતાન હતી અને તેમની સાથે રહેતી હતી. મારાથી વધારે મારા પિતાને કોઈ સમજી શકતું ન હતું. કાનૂન પર મારી ગવાહીને તરત જ સ્વીકારી લેતું. કંઈક વિચારીને મેં ઊંડો શ્વાસ લીધો અને તે નંબર પર ફોન ડાયલ કર્યો. મારી પ્રથમ બેલ પર જ ફોન ઉપાડવામાં આવ્યો. સામેથી કોઈક બીજું વાત કરી રહ્યો હતો. મેં ધીમે ધીમે તેને આખી પરિસ્થિતિ વિશે જાગૃત કર્યું અને કહ્યું કે હું તમારી સાથે છું. તમારે જે કરવું હોય તે કરી શકો છો. જ્યારે કોઈએ મારો આભાર માન્યો અને અડધી કલાક પછી તરત જ તે આખા ગાર્ડ સાથે અમારા ઘરે પહોંચ્યો. મેં વિચાર્યું પણ ન હતું હું આ હદ સુધી જઈશ. મને હવે સમજાણું હતું કે મારી એકલતા, મારું મૌન, મારી સમજદારી હવે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મતલબ કે એકલતા વ્યક્તિને મારી નાખે છે, પરંતુ કેટલીક એકલતા વ્યક્તિને એટલી બુદ્ધિશાળી બનાવી નાખે છે કે તે પોતાના જીવનને હેન્ડલ કરી નાખે છે. કિશોરે તરત જ પપ્પાની ધરપકડ કરાવી હતી. જ્યારે પપ્પા મારી તરફ બે યકીન નજરથી જોતા હતા, તે વિશ્વાસ કરી શક્યા નહીં કે હું તે હદ સુધી પહોંચી ગઈ જે હદથી પપ્પા હંમેશા મને દૂર રાખતા હતા. તરત જ તેમની ધરપકડ કરવામાં આવી અને જ્યારે મેં ગવાહી આપી ત્યારે તેમનું જીવન પૂરું થયું. તેને ફાંસી આપવામાં આવી હતી. પપ્પાના મોટા ભાગના પૈસા હરામના હતા, તેથી જ મેં તે બધા પૈસા પર ચેરિટીમાં આપી દીધા હતા, કારણ કે પિતા પછી તેમની વારસદાર હું જ હતી. મેં હિંમત અનુસાર જ મારી પાસે પૈસા રાખ્યા હતા અને તેનાથી વ્યવસાય શરૂ કર્યો અને તેમાં દિલ લગાવીને સખત મહેનત કરવા લાગી હતી. ઘણી વખત મને મારા પિતા યાદ આવે છે, પરંતુ જ્યારે તેમની ક્રિયાઓ મને યાદ આવે છે ત્યારે મારું દિલ તૂટી જાય છે, કારણ કે તેને જે કર્યું હતું તે માફ કરાય એમ ન હતું. તેમની સાથે આવું જ થવું જોઈએ હતું. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.